हेलो फ्रेंड्स, कल्पनास किचन में आपનું हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું સોજીનો એકદમ ટેસ્ટી નાસ્તો જે ખાવાથી બાળકો બર્ગર અને દાબેલી પણ ભૂલી જશે। તો વિડિયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં। તો ચાલો શરૂ કરીએ બનાવવાનું બાળકોના મિની બર્ગર। મેં સોજીનો નાસ્તો બનાવવા માટે 1 કપ છે સોજી લીધી છે અને अर्धो कप है ये दही लीधुं छे। एनी साथे मिक्स कर देशुं जेथी करीने जे सोजी है सॉफ्ट थई जाए। बंनेने मिक्स करी देशुं। आ आपणे नास्तो छे इंस्टंट 15 मिनिटनी अंदर ज थई जाए छे। एटले आपणे कंईक अलग खावानुं मन थाय ચોમાસાની अंदर के कंई इंस्टंट बनाववानुं मन थाय तो आ नास्तो तमे बनावी शको छो अने एकदम टेस्टी एवो नास्तो आ तैयार थाय छे। तो विडियो अंत सुधी जोवानुं चूकता नहीं। हवे आपणे आने 10 થી 15 मिनिट रेस्ट आपीशुं जेथी करीने जे सूजी आपणे दहीनी अंदर पलाળી छे ए फूलीने सरस थई जाए। हवे एने ढांकीने मूकी राखशुं। आपणे जे सूजी 10 થી 15 मिनिट पलाळवा माटे मूकी हती तो ए जोई लईए पलળી गई छे अने फूलीने तमे जोई शको छो वधारे थई गई छे। हवे थोड़ुं पाणी ओछुं लागे छे तो आपणे थोड़ुं पाणी एड करीशुं अने मीठुं एड करीशुं। पहेला थोड़ुं पाणी एड करता जईए आपणे बेटर ढीलुं ना थई जाए एनुं ध्यान राखो। आ नास्तो आपणे कटोरीनी अंदर बनाववानो छे। नास्तो खूब ज सरस एकदम टेस्टी बने छे अने बाळकोने खूब ज भावशे अने दाबेली जेवो ज बने छे नास्तो। એટલે બાળકો આ ખાશે એટલે દાબેલી પણ ભૂલી જશે। એટલો સરસ ટેસ્ટી નાસ્તો બને છે। જોઈ શકો છો આટલું ઢીલું બેટર છે એટલે રાખવાનું છે આપણે। એથી વધુ ઢીલું આપણે રાખવાનું નથી। આપણે ઢોકળા અને ખમણ કરીએ એટલું ઢીલું આપણે રાખવાનું છે। નાની છે અડધી ચમચી ભરીને મેં મીઠું લીધું છે। મેં સિંધા નમક લીધું છે એ આપણે એડ કરી દઈશું। હવે આપણે ઈનોનું એક પાઉચ છે એ આની અંદર એડ કરી દઈશું। મારી પાસે આ ઈનોનું પાઉચ છે, તમે કોઈ બી પાઉચ એડ કરી શકો છો। ઈનો ના હોય તો તમે સોડા પી એડ કરી શકો છો। એક્ટિવેટ કરવા માટે હું થોડું પાણી એડ કરું છું। બેટર આપણું રેડી થઈ ગયું છે। હવે એને આપણે कटोरी में लई लईशुं। मैं आ कटोरी लीधी छे। ए कटोरी ने मैं अगाउथी ज ग्रीस करीने राखी दीधी छे। हवे एनी अंदर आपणे आ बेटर छे ए रेडी करीशुं। 3 कटोरी बेटर थयुं छे आपणे। हवे आने आपणे स्टीम करवा राखी देशुं। मैं अगाउथी ज पाणी गरम करवा मूकी दीधुं हतुं। આવી રીતના આપણે કોઈ બી તમે ટ્રે રાખી શકો છો અને એની અંદર આવી રીતના 3 કટોરી આપણે મૂકી દઈશું અને 10 થી 15 મિનિટ આપણે એને સ્ટીમ કરીશું। હવે આપણે સોજીનો જે નાસ્તો બનાવવાના છે એનો ફિલિંગ આપણે કરી લઈશું। જ્યાં સુધી જે કટોરી આપણે સ્ટીમ થવા માટે મૂકી છે એ થઈ જાય ત્યાં સુધી આપણે એનું ફિલિંગ બનાવી લઈએ। તો એની અંદર આપણે થોડું તેલ એડ કરીશું। 2 પાવડા तेल में एड करीशुं। आनी अंदर मैं 1 લીલું મરચું સમારીને રાખી છે એડ કરી દઈશું આપણે। ત્યાર પછી નાની 2 ડુંગળી સમારીને રાખી છે એ એડ કરી દઈશું અને સાંતળી દઈશું। ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવી જેથી કરીને ડુંગળી છે એ બળી ના જાય। ત્યાર પછી આપણે કેપ્સિકમ એડ કરશું। તમારી પાસે કોઈ બી સબ્જી હોય એ તમે એડ કરી શકો છો। ફિલિંગનો ટેસ્ટ છે એ બાળકોને ખૂબ જ ભાવે છે એટલે તમે કોઈ બી સબ્જી બાળકોને ભાવતી હોય બધી એડ કરી શકો છો। અને આમાં કદાચ ન ભાવતી હોય તમે એડ કરશો તો આનો ટેસ્ટ એટલો બધો સરસ આવે છે કે બાળક વારે વાર માગશે। એટલે તમે આ ચોક્કસથી એક વખત ટ્રાય કરજો। આ નવો જ નાસ્તો છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। હવે મેં એક ગાજર છે એ છીણીને લઈ લીધું છે એ પણ આપણે એડ કરી દઈશું। જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ફ્રેન્ડ્સ तो सब्सक्राइब करो बिल्कुल फ्री है फ्रेंड्स। तो सब्सक्राइब जरूरथी करजो અને બધા ફ્રેન્ડને શેર પણ ચોક્કસથી કરજો। તો તમારું એક
સબસ્ક્રાઈબ છે અમને ઘણું મોટિવેશન આપે છે, એટલા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ. મેં અહીંયા 2 ટામેટાં એડ કરીને લઈ લીધા છે, ચમચા મારીને એ આપણે એડ કરી દઈશું. આની અંદર તમે વટાણા બી એડ કરી શકો છો, તમને ભાવે સબ્જી બધી એમાં એડ કરી શકો છો તમે. બધું ધીમા તાપે આપણે સાંતળી લઈશું. હવે આની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી કરીને જે સબ્જી લીધા છે એ ઝડપથી ચડી જાય. બધા જ સબ્જી છે અલગ અલગ કલરના છે, એટલે બાળકો વધારે એટ્રેક્ટ થાય છે, એટલે ચોક્કસ આ વસ્તુ પસંદ કરશે. એટલે આ નાસ્તો તમે ચોક્કસ બનાવજો અને એકદમ ઇઝી છે, 10 થી 15 મિનિટની અંદર જ થઈ જાય છે, એટલે તમે જરૂરથી બનાવજો. આની અંદર આપણે હવે 2 ચમચી છે એ ટામેટા સોસ એડ કરશું, જેનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. તમને જો વધારે તીખું ખાવતું હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, ઓરેગનો પણ એડ કરી શકો છો. હવે મેં 1 ચમચી છે એ પાઉંભાજી મસાલો લીધો છે એવરેસ્ટનો, એ આપણે એડ કરીશું. મસાલાનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે. ફિલિંગ આપણું હવે તૈયાર થઈ ગયું છે. સબ્જી બધા સોતે થઈ ગયા છે. તમે ક્રન્ચી રાખવા હોય તો પણ તમે રાખી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. હવે આપણે સોજીવાળી જે કટોરી મૂકી હતી એ પણ હવે ચેક કરી લઈએ કે સ્ટીમ થઈ છે કે નહીં. છરીની મદદથી આપણે ચેક કરી લઈએ. એકદમ ક્લીન બહાર આવે છે, એનો મતલબ કે થઈ ગયું છે રેડી. આપણે જે સ્ટીમ થવા માટે રાખી હતી સોજી, તો સ્ટીમ થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈએ. આવી રીતના ઠરી જાય એટલે એની મેળે જ નીકળી જશે. આવી રીતના કરશો તમે એટલે, અથવા તો ચાકુની મદદથી તમે કાઢશો એટલે નીકળી જશે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત જાળી પડી છે, એકદમ સોફ્ટ થઈ છે. હવે આપણે એને વચ્ચેથી ભાગ પાડી દેવાના છે. બંને બાજુ ફેરવતા જઈશું આપણે અને ધીરે ધીરે 2 કટકા કરી લઈશું વચ્ચેથી, જેથી આપણે વચ્ચે વ્યવસ્થિત ફિલિંગ છે એ આપણે કરી શકીએ. આવી રીતના 2 ભાગ છે એ પાડી દેવાના. હવે આની ઉપર આપણે ફિલિંગ લગાવવાના છે. એ પહેલાં આપણે ટામેટા સોસ એડ કરી દઈશું નીચે. તમે ડાયરેક્ટ બી કરી શકો છો. આમ તો ટામેટા સોસ આપણે અંદર એડ કરેલો છે, તમે ન કરો તો પણ ચાલે. હવે બીજો પીસ છે એની અંદર આપણે ગ્રીન ચટણી એડ કરીશું. ગ્રીન ચટણીનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે. આ આદુ મરચાં અને ફુદીનો છે એની ચટણી છે, એટલે આની અંદર મસ્ત એનો ટેસ્ટ આવશે. હવે જે આપણે ફિલિંગ બનાવી હતું એ એડ કરી દઈશું આની અંદર. આની અંદર તમને દાબેલીનો ને પાઉંભાજીનો ને બર્ગરનો બધાનો ટેસ્ટ લાગશે. આની અંદર બધું આપણે મિક્સ કર્યું છે એટલા માટે. આની અંદર આપણે કોથમીર છે સ્પ્રિંકલ કરી દઈશું. તમે આની ઉપર દાડમના દાણા પણ એડ કરી શકો છો. હવે આની ઉપર આપણે થોડું ચીઝ એડ કરીશું. ચીઝનો ટેસ્ટ છે એ બાળકોને ખૂબ જ ભાવતો હોય છે, એટલે મેં ચીઝ એડ કર્યું છે. આની અંદર તમે પનીર છે એ પણ એડ કરી શકો છો. એનો ટેસ્ટ પણ બાળકોને ખૂબ જ ભાવતો હોય છે. હવે આપણે એને આવી રીતના બંધ કરી દઈશું. આપણું મિની બર્ગર તૈયાર થઈ ગયું છે. હવે એવો બીજો પીસ પણ આપણે રેડી કરી લઈશું. એને આપણે શેકવાના છે, તો તવા ઉપર થોડુંક આપણે તેલ લઈ લઈશું. એની અંદર થોડાક તલ એડ કરીશું આપણે, થોડી કોથમીર એડ કરીશું.
ઉપર બી થોડા તલ છે એ સ્પ્રિંકલ કરીશું. તલનો દેખાવ છે ખૂબ જ સરસ લાગે છે. આવી રીતના છે આપણે સોજીનો નાસ્તો એ આવી રીતના બંને બાજુ આપણે શેકી લેવો. શેકેલો નાસ્તો છે એકદમ ટેસ્ટી લાગે છે. તમે એમને બી ખાઈ શકો છો શેક્યા વગર પણ ચટણી સાથે. સોજીનો આપણો ટેસ્ટી નાસ્તો છે એ રેડી થઈ ગયો છે. તો આપણે એને સર્વ કરી લઈશું અને એ પહેલાં આપણે કટિંગ કરી લઈશું. એકદમ મસ્ત આપણો સોજીનો નાસ્તો રેડી થઈ ગયો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલો મસ્ત નાસ્તો બન્યો છે. બાળકો ખૂબ જ પસંદ કરશે. એકદમ મસ્ત આપણા બર્ગર થઈ ગયા છે રેડી સોજીના. તો આ ટેસ્ટી નાસ્તો તમે જરૂરથી ઘરે બનાવજો અને એકવાર બાળકોને જરૂર ટેસ્ટ કરાવજો. આપણે નાસ્તો બનાવ્યો તો ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.